નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 23મી જુલાઈ અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો દક્ષિણ ચીન લાગુના વિસ્તારથી આવી રહેલું વિફા નામનું વાવાઝોડું અત્યારે બંગાળના ઉપસાગરની અંદર વધુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, જેના કારણે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં પૂર્વ ભારતના ભાગોમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને હૈદરાબાદ લાગુના વિસ્તારની અંદર અત્યારે મિત્રો 180 કિલોમીટરથી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવી જશે, કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને અસર કરી રહ્યા છે। આજે મિત્રો જાણીશું કે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીશું। પરેશભાઈ ગોસ્વામીએ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર માત્ર 1-2 ઇંચ નહીં પરંતુ 10-10 ઇંચ સુધીના ધોધમાર અને ખાસ કરીને મિત્રો ભારેથી ભારે વરસાદની કરી છે આગાહી। સાથે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જે હવે પછીની કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે, તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। સાથે અત્યારે દક્ષિણ ભારતના ભાગો અને અરબ સાગરનો જે ભાગ છે ત્યાં પણ મિત્રો એક વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે અને એક બીજી વરસાદી સિસ્ટમ કે જે ચીન તરફથી આગળ વધીને અત્યારે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચીને લો પ્રેશરના એરિયામાં આ વરસાદી સિસ્ટમ અત્યારે કન્વર્ટ થઈ છે અને આગામી દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતને અસર કરશે એ પહેલા ગુજરાતની અંદર જામશે વરસાદનો મિની રાઉન્ડ। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં તારીખ નોંધી લેજો, 25 તારીખથી ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો। આ રાઉન્ડની અંદર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો અત્યારે લેટેસ્ટ આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો આજે કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે, તો કયા ભાગોની અંદર હજુ પણ આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક દરમિયાન હવામાન કેવું રહેશે। જો મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે, જેમાં આગામી 3 કલાક દરમિયાન કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભાવનગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ, બોટાદ લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, ગાંધીનગર લાગુનો વિસ્તાર છે। તો બીજી તરફ પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદ અને ગણતરીની કલાકોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ત્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। સાથે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે, તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। આજે મિત્રો સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે હાલ ખાસ કરીને સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન 30 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો વિફા નામનું વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીની અંદર અત્યારે ખાસ કરી મિત્રો પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરીને લો પ્રેશરની એરિયામાં આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, પરંતુ તમે જોઈ શકો છો માત્ર ગુજરાત જ નહીં સમગ્ર ભારતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવી ગયો। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી રાજસ્થાન, પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે, કાળા ડિબાંગ વાદળવાળી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતને અસર કરી રહી છે। ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે ધોધમાર વરસાદ જોવા મળશે। કચ્છ, ઉત્તર ગુજરાત, આ સાથે પૂર્વ, પશ્ચિમ અને રીજનના જે ભાગો છે ગુજરાતના ત્યાં પણ તારીખ મિત્રો જો જાહેર કરવામાં આવી છે 26 થી લઈને 30 જુલાઈના દરમિયાન આ જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં વરસાદનો મિની રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો છે એ સાફ થવાના છે। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથેના ધોધમાર વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોમાં મિત્રો 10-10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવું અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં વ્યક્ત કરી છે। આ તમામે તમામ
વિગતો। પરંતુ મિત્રો 24, 25, 26, 27 તારીખના રોજ તમે જોઈ શકો છો, જેમાં 27 તારીખ પહેલાં એટલે કે 26 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ જે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને મધ્ય ભારતના ભાગોને સાફ કરશે। ત્યાર પછી 27 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં થશે। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે શક્યતા। જ્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે। જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જ્યારે 2 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુષ્ય નક્ષત્રમાં મિત્રો વાહન છે મોર છે અને આવનારું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર છે। આશ્લેષા નક્ષત્રમાં જ્યારે પણ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે ધોધમાર વરસાદ પડશે તો એ ખેડૂતો માટે એક નુકસાનકારક વરસાદ છે, પાક માટે સારો વરસાદ નથી। પરંતુ જો મિત્રો અત્યારે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જેટલો પણ વરસાદ પડશે એટલે કે જે આ પુષ્પ નક્ષત્રમાં જેટલો વરસાદ પડશે ખેડૂતો માટે સારામાં સારો વરસાદ ગણી શકાય। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે શક્યતા અને ગુજરાતમાં મિત્રો વર્ષ 2025નું વાવાઝોડું આવી રહ્યું છે અને એમના કારણે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, આ સાથે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ આ વાવાઝોડાની ખૂબ જ વધારે છે એ શક્યતા જોવા મળેલી છે। ઘણા બધા ભાગોને મિત્રો આ વાવાઝોડું છે એ અસર કરી શકે છે। ખાસ કરીને મિત્રો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો સાવચેત રહેજો, કારણ કે મિત્રો આંધી તૂફાન વંટોળ સાથેના ધોધમાર વરસાદ પડવાના કારણે ખાસ કરીને મિત્રો નવજીવન પણ ખોરવાઈ શકે છે। સાથે મિત્રો હવે જે સેટેલાઇટ પિક્ચર જાહેર થયા છે એમના વિશે મિત્રો વાત કરીએ। સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે એમના વિશે વાત કરીએ। હાલ મિત્રો આ સેટેલાઇટ પિક્ચર છે તમે જોઈ શકો છો। ખાસ કરીને અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે જે ગુજરાતને અસર કરી રહી છે। બીજી એક અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે બંગાળની ખાડી અને વિફા નામનું વાવાઝોડું છે જે આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતને અસર કરી શકે છે। ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ વિફા નામનું વાવાઝોડું ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ભારેથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। એ પહેલાં મિત્રો પૂર્વ ભારતના ભાગોને આ વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને અસર કરવાની છે, જેમાં ભુવનેશ્વર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, મધ્ય ભારતનો ભાગ છે, મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે, નાગપુર આજુબાજુના વિસ્તારમાં વરસાદી સિસ્ટમ જોવા મળશે। અને અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે કે જે ગણતરીની કલાકોમાં નીચે આવશે, દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો નવું મોડેલ જાહેર થયું છે જેમાં મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે ખાસ કરીને જોઈ શકો છો વિફા નામનું વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે। ખાસ કરીને થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તારથી આ વાવાઝોડું આગળ વધશે। આ સાથે મિત્રો ગુજરાતના વાતાવરણ સુધી આ વાવાઝોડું પહોંચે ત્યાં સુધીના અત્યારે જે નકશા સામે આવી રહ્યા છે જેમાં મિત્રો 3 તારીખ લગીન એટલે કે આવનારા મહિનામાં પણ ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અને ગુજરાતમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। નદી નાળાઓ છલકાવાના છે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થવાના છે। અમુક ભાગોમાં તો મિત્રો અતિવૃષ્ટિની પણ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ જાહેર કરી છે। આ સાથે મિત્રો જાણીએ કે આજે ગુજરાતના કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકોમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, મોરબી લાગુનો વિસ્તાર છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલી લાગુનો વિસ્તાર છે, ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ આજુબાજુના। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર આજે સારો તો અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદ છે એ નોંધાય તેવી અત્યારે ખાસ કરીને લેટેસ્ટ હવામાન સમાચારની આગાહી સામે આવી રહેલી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે ભાવનગરમાં પણ લાંબા સમયના વિરામ બાદ આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અમુક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન પણ જોવા મળશે તેવી અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે, હવામાન વિભાગની આગાહી છે સામે આવી રહેલી છે। પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં 22 તારીખથી લઈને 27 તારીખનો જે સમયગાળો છે એટલે કે મિત્રો આજે તો 23 તારીખ છે એટલે કે 23 થી 27 આ મિત્રો 4 દિવસ છે। એ 4 દિવસમાં સરેરાશ કયા ભાગોની અંદર વધારે, કયા ભાગોમાં ઓછું અને કયા ભાગોમાં સાવ ઓછું હવામાન જોવા મળી રહ્યું છે, હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે। તો આગામી 24 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે મિત્રો હળવાથી ભારે વરસાદ જોવા મળશે, ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે। આ સાથે 27 થી લઈને મિત્રો 1 તારીખ સુધીનું કેવું હવામાન છે તો મિત્રો હવામાનમાં મોટો ચેન્જ થશે।
ઉત્તર પૂર્વ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાય એવી અત્યારે હવામાન વિભાગની નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે 26 થી 31 તારીખનો સમયગાળો છે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં રીજનના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। વિનાશક વરસાદની છે એ શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જાણીશું કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આઈએમડી તરફથી જે નકશા જાહેર કર્યા છે, કયા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લે તો મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નહિવત જેવો વરસાદ છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળશે, પરંતુ ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ શરૂ થયો હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે। સાથે મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે મિત્રો જોઈ શકાય તો એ રીતે અમદાવાદ છે, ગાંધીનગર લાગુનો વિસ્તાર છે, ખેડા છે, અરવલ્લી છે, મહીસાગર આજુબાજુના વિસ્તાર છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના, જેમાં મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ લાગુના વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે શક્યતા। હવે મિત્રો આપણે જાણીશું કે જે દક્ષિણ ચીન તરફથી આવી રહેલું વાવાઝોડું વિફા નામનું વાવાઝોડું ગુજરાતને કઈ રીતે અસર કરશે અને મિત્રો હાલ આ વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચી ગયું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો મ્યાનમાર લાગુના વિસ્તારથી આ વાવાઝોડું હવે ધીમી ગતિએ ભારતના અને બંગાળના ઉપસાગરના માધ્યમના વિસ્તારો સુધી પહોંચી જશે અને મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આપણા ગુજરાત તરફ પણ આગળ વધી શકે છે। એ પહેલા મિત્રો આ વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરની અંદર છે, લો પ્રેશરમાંથી એ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, ત્યાર પછી એ મજબૂત સ્થિતિમાં આગળ વધીને ભારતના પૂર્વ ભારતના ભાગો જેમાં વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ લાગુનો વિસ્તાર છે, આ સાથે ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ આપી શકે છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતૂર થયો છે તો આગામી દિવસોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો ગુજરાતમાં આગામી 26 થી લઈને 30 જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ થોડી વાર પહેલા જ અત્યારે છે વ્યક્ત કરી છે। તો ખાસ મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।